નમસ્કાર મિત્રો, અત્યારે હાલમાં સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. મિત્રો, અત્યારે હાલ સમગ્ર ગુજરાતમાં ચર્ચાનો વિષય બન્યો છે પાલનપુરનું ખસ્સા ગામ. જી હા મિત્રો, ખસ્સા ગ્રામ અત્યારે હાલ સમગ્ર ગુજરાતમાં પ્રચલિત બન્યું છે અને તેનું કારણ છે કે મિત્રો ત્યાં જે જેતાજી ઠાકોર છે ભાગ્યા તરીકે કામ કરે છે પટેલના ખેતરમાં, અને તેમની સૌથી નાની દીકરી જેનું નામ દક્ષા છે, પોતે 4.5 વર્ષની છે, તેને સ્કૂલનું પગથિયું પણ જોયું નથી, તેના માતા પિતા અભણ છે, દીકરી પાસે મોબાઈલ કે ટીવી જેવું કોઈ માધ્યમ નથી, છતાં પણ એકદમ કડકડાટ ફાકડું હિન્દી બોલે છે. જી હા મિત્રો, ગુજરાતભરના જે પત્રકારો છે, મોટી મોટી ન્યૂઝ ચેનલોવાળા છે, તે ત્યાંનું ઇન્ટરવ્યૂ લેવા માટે પહોંચી રહ્યા છે, છતાં પણ એક પણ શબ્દની ભૂલ વગર તે તેનું હિન્દીમાં એકદમ સ્પષ્ટપણે ઇન્ટરવ્યૂ આપી રહી છે. તેમના જે પત્રકારો જે સવાલ પૂછે છે એમનો એકદમ સ્પષ્ટપણે અને નિડરતાથી જવાબ આપી રહી છે. ત્યારે દક્ષા છે એ તેનો પુનર્જન્મનો દાવો કરવામાં આવી રહ્યો છે. તે કહી રહી છે કે તેનું પહેલા નામ પ્રિંજલ હતું, તે પહેલા અંજારમાં હતી, તેના માતા પિતા છે એ તેના પપ્પા છે એ કેક બનાવવાનું કામ કરતા હતા, તેની મમ્મી લાલ કલરની ફૂલોવાળી સાડી પણ પહેરતી હતી. ત્યારે જે આ દક્ષા છે કહી રહી છે કે ભૂકંપમાં તેનું મૃત્યુ થયું હતું. તે આંગણવાડીમાં પણ જતી હતી, તેને આંગણવાડીમાં લેવા માટે બસ પણ આવતી હતી. ત્યારે મિત્રો સૌથી મોટી ખબર તો એ વાતને લઈને આવી રહી છે કે આ દક્ષા છે 4.5 વર્ષની છે, તેનો પુનર્જન્મ થયો છે કે નહીં એ તો અત્યારે હાલમાં તપાસ કરવામાં આવશે. કલેક્ટરે કહ્યું છે કે જે આ છોકરી છે એની આ એક સંશોધનનો વિષય છે. તો મિત્રો સૌથી મોટી ખબર તો એ વાતને લઈને આવી રહી છે કે દક્ષાને તેના જે પૂર્વજન્મના જે માતા પિતા છે એનું નામ ખબર નથી, કે તે અંજારમાં ક્યાં રહેતી હતી તે પણ ખબર નથી. ત્યારે મિત્રો સૌથી મોટી ખબર તો એ વાતને લઈને આવી રહી છે કે આ બાબતનું મિત્રો જે ફેક્ટ ચેક કરવા માટે મંતવ્ય ન્યૂઝ દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો હતો. મંતવ્ય ન્યૂઝની ટીમ એ ત્યાં પહોંચી હતી અંજારમાં, અને ત્યાં 2001ના ભૂકંપમાં સ્કૂલોનો છે તે રિપોર્ટ ઘટાડ્યો હતો કે સ્કૂલના કયા કયા બાળકો મૃત્યુ પામે છે, કેટલા મૃત્યુ પામે, અને તેમાં પ્રિંજલ નામની કોઈ છોકરી મૃત્યુ પામી છે કે નહીં. ત્યારે મિત્રો ચેક કરવામાં આવતા પ્રિંજલ નામની કોઈ પણ છોકરી સ્કૂલના જે રેકોર્ડ છે એમાં મૃત્યુ પામી હોય અને પ્રિંજલ નામની કોઈ છોકરી હોય તે કોઈ મળ્યું ન હતું. ત્યારે મિત્રો બીજી સૌથી મોટી ખબર તો એ વાતને લઈને આવેલી છે કે દક્ષા એવો દાવો કરી રહી છે કે તે આંગણવાડીમાં જતી હતી, એટલે સ્વાભાવિક છે કે કદાચ મંતવ્ય ન્યૂઝે જે ચેક કરવાનો પ્રયાસ કર્યો છે સ્કૂલોમાં કર્યો હોય, તો જો કોઈ વેરીફાઈડ ન્યૂઝ મીડિયાવાળા છે એ ત્યાં જાય અંજારમાં અને જો આંગણવાડીમાં જે બાળકો હતા અને 2001માં જે ભૂકંપમાં મૃત્યુ પામ્યા છે એમાં કોઈ પ્રિંજલ નામની છોકરી હતી કે નહીં, જો તેની તપાસ કરવામાં આવે તો કદાચ મળી પણ શકે છે. જો કે મિત્રો હવે આ જે છોકરી છે એ તેના પુનર્જન્મનો દાવો કરી રહી છે, એમાં કેટલી સત્યતા છે અને કેટલી સત્યતા નહીં એ બાબતની તો હજુ કોઈ તપાસ કરવામાં આવી નથી. પરંતુ એક વાત તો સ્પષ્ટ છે કે પુનર્જન્મના કિસ્સા હોઈ શકે છે. જી હા મિત્રો, ભૂતકાળમાં ગુજરાતમાં પણ એક પુનર્જન્મનો કિસ્સો બની ચૂક્યો છે. બનાસકાંઠાના જે અમરાપુરની એક છોકરી છે એ સૌરાષ્ટ્રમાં જન્મી હતી અને અંતે તે જ્યારે 17 વર્ષની થઈ ત્યારે તે બનાસકાંઠાના અમરાપુરમાં આવી હતી. તેના માતા પિતાને પણ મળી હતી, આખા પરિવારને પણ ઓળખી લીધો હતો. ગામમાં આવતા જ તે તેનું જાતે ઘર શોધ્યું હતું, તેનું ખેતર પણ તેને જાતે બતાવી દીધું હતું.